તો આ વિડીયોમાં આપણે ઓડિટરી મોડ્યુલનું લેવલ 3 ની સબ એક્ટિવિટી નંબર 3 કે જે વ્યાકરણની ઓળખ છે, જેમાં વ્યાકરણમાં આપણે જોઈએ તો ક્રિયા આવે છે, વિશેષણ આવે છે, એ કઈ રીતે કરાવવું એ જોઈશું. મતલબ ક્રિયામાં જોઈએ તો બાળક રમે છે, અથવા તો દીદી કૂદે છે, દીદી ગાવે છે, ભાઈ બોલથી રમે છે વગેરેનો સમાવેશ થાય છે. તો કઈ રીતે કરાવવું એ આપણે જોઈશું. તો સૌ પ્રથમ તમારે આગળ ફ્લેશ કાર્ડ મૂકી દેવાના અને પછી પાછળથી કમાન્ડ આપવાનું, જેમ કે દીદી કૂદે છે. ચલો ક્યાં સાંભળો, દીદી કૂદે છે. હા, વેરી ગુડ. દીદી પાણી પીવે છે. વેરી ગુડ. દીદી રડે છે. નો, રોંગ. તો આપણે જો કે જો બાળક છે જો ના કરી શકે તેને ફરીથી આગળથી સમજાવી શકો, જેમ કે જો અહીંયા દીદી રડે છે ને પછી ફરીથી પાછળથી કમાન્ડ આપવાનું, જેમ કે દીદી રડે છે. નો, દીદી રડે છે. દીદી રડે છે. હા, વેરી ગુડ. પછી ભાઈ રમે છે. વેરી ગુડ.